તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં. હું તો કહેતા રાખણે ને મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ડેલી રૂટીન પૂરું થઈ ગયા, 9 થઈ ગયા. રાઈટ હા રજા નીચે દિવાબત્તી કરીને આપણે શ્રીરામ જવાનું છે. રમવા રમવા કાંઈ કઈ સેવાનું છે નહીં, તો આયલા જાય ને દિવાબત્તી કરીએ ને ચા પી લઈ પડે. દીવાબત્તી ધૂપ કરી લે. આપણે દીવાબત્તી કરીને કોઈ એવા દુકાને દીવાબત્તી કરી નાખ્યા. જો દીવાબત્તી કરીને થઈ ગયા નવરા ને. જો કાલે કંઈ ભાગ ઉતાર્યો નહોતો, આજ ખાલી થઈ ગયું બધું. તો હરખું ગોઠવી દે બધું. કટકા કટકા આવ્યા હરખું બધું કરી નાખી અને ગોઠવી દે બધું. આપણે જો બધું ભાગ ગોઠવી નાખ્યો હે. તો બધું કરી નાખ્યું ફૂલ. અહીંયા ગોઠવી નાખ્યું, અહીં હરખું કરી નાખ્યું. હવે ખાનો હરખો કરી નાખ્યો. આપણે 2 ખાના થઈ ગયા અને અંદરથી માલ આવી ગયો. જો અહીંયા જો શ્રીફળ આવ્યા, ઘરના ડબ્બા જો રિક્ષા ભરાઈને રાખ્યો. આપણે જો દુકાનેથી વહીવા ઘરે ને તો કંઈક જમવાનું હોય, ખાલી ફરાર કરવાનો હોય. તો હવે ફરાર કરી લઈ જાઓ. બધા થઈ ગયા હે, હા બધા જમવા બે ગયા એટલે આપણે હવે ફરાર કરી લઈ. આપણે જો ફરાર કરીને વહીવા ચોકડીએ અને રેલ સલૂનમાં દાઢી સેટ કરાવી આવી. કાંઈ ચાવડો રમવા ટિકિટ જોઈ છે. થઈ ગયા દાઢી કરવા. આપણે જો આપણો વારો આવી ગયો વાડાથીનો. પહેલાં વાડાથી એને સેટ કરી નાખીને થઈ જાય કમ્પ્લીટ. આપણે જો વાડાથી કરીને લઈએ હવે ફોલ્ડ આવશે. જો તડકો છે ને જાજો થોડા પીવા. બંનેથી આવ્યા ઘરે અને પછી નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. કપડાં બદલાઈ નાખ્યા અને હવે આવેલા છે ઓઈડે. અને ઓઈડે બધી તૈયારી કરી. આપણે જવાનું ગામમાં રમવાનું હે એટલે તૈયારી કરી આમૈયાની ને એની. તો હવે આવેલા છે જો આવી ગયા કારણે ઓઈડે. જો રામની રજાની તૈયારી બધી ને આમૈયા કરે હમણાં. આપણે જો રજા લેવાઈ ગઈ ને હવે આમૈયાની તૈયારી કરવાની. આપણે જો હે ને ત્યાં થઈને વહી આપણે ચોરે, કારણ કે ચોરેથી આમૈયા હતા રામાપીર બાપાના ખોડિયારમાં વિરમદેવના. જો અને થઈ ગઈ આમૈયાની ત્યારે હોત પછી જો આમૈયા કરી પછી આવેલા જઈ ઘરે ઘરે અને કરીને રામાપીર બાપાની સ્થાપના. ચર્ચા
થઈ ગયા ને એવા કથણી કરે અને થઈ ગઈ આપની તૈયારી તમારા ચરણે વાસરે રણુજા રાજા આરતી રે કાને વેલે રાયા જો લાગાને સગોડાયો તારે દિલે આરતી આરાજી બાતે રે રોડા જમર ગોરે વીર રામ દેની આરતી દિવાળા જગમગ જગમગ થાય આરતી રાજા પીરની આજો પાલવન તોરણ બંધાવો તમે વેલા વેલા જાઓ મારા વાલમાં તમે ભગવાને પાછા
આપણે જો રામપુરાપણી મને હાથે થઈ ગઈ છે તો તમે પણ દર્શન કરી લ્યો અને હવે હાલે જ આપણે પ્રસાદ લેવા આપણે દર્શન કરીને એવા પ્રસાદ લેવા એક કામ છોડવું આપણે પ્રસાદ લઈને એવા જો કોર્ટમાં આપણે રાઉન્ડ રમવાનું હોય બધા આવી ગયા આપણે સાઉન્ડ વાળા અને પેટ વાળા અને બિંજમ આપણે સિંગર જઈશું પછી આ ઓર્ગન હે વિડી ઉસ્તાદ આપણે ધવલભાઈ ઉસ્તાદ હવે પેર સાઉન્ડમાં આપણે ખોડિયાર સાઉન્ડ તમારે જો પૂરો રાઉન્ડ જોવું હોય તો આપણે જ આ ચેનલમાં લાઈવમાં આવી છે ને પૂરો રાઉન્ડ રહેશે આપણે આમાં તો કરતા હશે બ્લોગ છે આપણે अरे गुरुदेव काम तो महाराजा ने पड़ा है। अरे प्रधान जी, अरे जय माता जी महाराज। जय माता जी गुरुदेव। अरे महाराज
અત્યારે બોલાવવાનું કારણ અરે બાબુ, અત્યારે બોલાવવાના કારણ તો માત્ર એટલા જ કે આપણી બહેનમાં સગુણા જે 16 વર્ષના ઉંમરલાયક થયા છે તેના લીલુના શ્રીફળ લઈ તમારા દેશને પરદેશ જવાની વાત કરતા હોય તો દેશ જાજો, પરદેશ જાજો, એક પિંગલગઢનો રસ્તો કદાપી ના લેતા. અરે મહારાજ, પિંગલગઢનો રસ્તો ન લેવાનું કારણ પિંગલગઢનો રસ્તો ન રહેવાનું કારણ તો માત્ર એટલા જ કે પિંગલગઢના રાજા પટેલ જેમની સાથે 20 વર્ષના વેર, એટલું જ નહીં 22 વર્ષના બોલા છે, માટે તે રસ્તો કદાપી ના લેતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. એ આજે હરખે નહીં ઉમંગે બોલે ચાલિયા રે. એ આજે હરખે નહીં ઉમંગે બોલે ચાલિયા રે. ચાલ્યા રે મને, ચાલ્યા રે મને. હરખે નહીં ઉમંગે બોલે ચાલિયા રે.
હર વીરા પઠાણ ઓ રાજની અંદર બોલાવાના કારણ તો એટલા જ છે. હર રોજી આપણા ઘરના કાંગરે મોરલાનો ટહુકા થાપો હોય છે, પણ યાદ સવારથી કોઈ કાળી કોઈને પકડાટ કરી રહી છે. માટે મને એવું લાગે છે કે મારા રાજની અંદર દુશ્મન ઘરનું માણસ મહેમાન ગતિ કરવા માંગતું હોય, માટે રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે રાજા ભજીયાની રજા સિવાય અંદરનું માણસ બહાર નહીં અને બહારનું માણસ અંદર નહીં. તમ તમારા બેહી જાવ નો ઘર કે નો ચક્કર બાબો ગોડ માનતે કોફી લાયો પણ પીતા ન દે એ બાબુ કેમ મોડમાં નથી એ મહારાજ બરાબર નોકરી નથી બરોબર હે હે હા તો આજરોજ ગુંદાળા ગામને આંગણે આવા રોડાયમાં ડાભી પરિવારને આંગણે રામાપીર બાબાના પેડા થયા હોય ને ખાસ જણાવવાનું કે તમારા જ ગામનું મંડળ કે રમતું રમતું પઢિયા રાજાની પનિહારી સુધી પહોંચ્યો હોય. જે કોઈ લોકોને મોજ મજા આવે, અમે એમ નથી કહેતા કે 1000-2000 ના છૂટા ઉડાડો. માતાજીએ દીધો હોય, ઈષ્ટદેવે દીધો હોય, હુરાપુરાએ દીધો હોય તો યથાશક્તિ પ્રમાણે જે કાંઈ ફંડ ફાળો લખાવો તેમજ પૈસા ઉડાડો. તો જે કાંઈ રકમ થાય તમારા ગામની અંદર દર વર્ષે સંમેલન યોજાય એમના અર્થે વપરાય છે. તો મન મૂકીને વરજો. બીજું જે કાંઈ તમારી ફરમાઈશ હોય, આવડતી તમામ ફરમાઈશ ગાઈ દેવું. ટેજ પાસે આવીને 200-500 રૂપિયા આપીને ફરમાઈશ દઈ જાજો. ખાલી હાથે કોઈ ફરમાઈશ ન આપતા, આવડતી તમામ ફરમાઈશ ગાઈ દેવું. તેમજ એથી વિશેષ તમારે મોજ મજા આવે તો આકલો પડકારો કરતા રહ્યો તો અમને એમ થાય કે જે કાંઈ દૂર દોડાય એ બધું દોડામાં જાય છે. ત્યારે જાને તારે મને યાર આવવાની આ મારો હટી ઉસ્તાદા Hey,
આ દુનિયા સુવરાવે જનગણ માડો જીતારે તારે વિશ્વારા કરતો આ ભલે ડારે ડારે આ દુનિયા સુવરાવે જનગણ માડો જીતારે તારે વિશ્વારા કરતો આ ભલે ડારે ડારે એ તો તારા હોય જય ખોડલ કાળ રામા મંડળ ગુંદાળા ખાસ એમના તરફથી જાહેરાત આવે છે કે ગોંડલ પંથકમાં જે કોઈ ભાઈઓને મંડળ રમાડવું હોય તદ્દન સેવામાં રમેશ અને જે કાંઈ રકમ થાય એ નિરાધાર મા બાપ વગરની કે આધાર કોઈને નથી એવી મા બાપની દીકરીઓ માટે વપરાય છે. જે કાંઈ રકમ થાય તો તમે જે કાંઈ ઉડાડો મન મૂકે ભરજો તમને જે ગમે કે જગાઈ દે. અને મેરડી માની ફરમાય છે. મેરડી માની યાદ કર કેવી રીતે હાલો મેલડી રમે મારી મેલડી રમે દિલોડા રાધવે મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે દિલોડા રાધવે મેલડી રમે
લાડો હાચો લાડો તમે મારું હાચો લાડો છો તમે મારું ફૂલ વરસાનું છો તમે મારા દેવળાની દિલ છો તમે મારા કાકીની દિલ છો એલા દેવ જાઓ તાવડીને જઈ ચડાવો તારી રે સેવાના મને મળ્યા બોલાવો માદેવજી પરસર તમે મારું હાચો લાડો તમે મારું હાચો લાડો તમે મારું ફૂલ બરસાનું છો અને એવી મેલડી માની ફરમાઈશ છે ફરી વાર ક્યારે લીલી રાગે રવા શ્યામ રોરે મેલડી ₹201 આપીને ભાઈની સલમજાની ફરમાઈશ મે આવી રોડી અંજવાળી રાત ત્યારે તો જોને આવી રોડી ગાય આ અંજવાળી રાત રાતે તે રમણાની સયારે
લાડકીની જાઉં સાસરી એવડી ફરમાઈશ કે ચાંદો હોય ગો ચોકમાં ઘાયલ ત્યારે એલા ચાંદો હોય ગો ચોકમાં ઘાયલ ચાંદો હોય ગો ચોકમાં ચાંદો હોય ગો ચોકમાં ઘાયલ ચાંદો હોય ગો ચોકમાં હે સંજના બેન વીરા બેન અને આનંદ ત્રણેયની ફરમાઈશ કે સરોજનાની ફરમાઈશ છે દીકરી મારી લાડકવાઈ આવી સંજના અમારી લાડકવાઈ કમલેશભાઈ અને હિરલબેન ત્યારે કાચ કેરીની સગા આવો ગુલાબ કેરો ગોળો કમલેશભાઈ અને હિરલબેન બેયને આવવાનું છે બે 500 છોટા લઈ આવો ક્યાં બેઠા છે હિરલ ઊભા થઈ જાવ જ્યાં હોય ત્યાંથી અને કમલેશભાઈ આવો કાચ કેરીની સગા
આવો ગુલામ કેરો ગોટા આગળ લેસડાની ગાડીમાં હિરણ હોનો ગોટા ચાલો ગોલે ચાલો આપણે ગોંડલ શેરસા જઈએ ગોંડલ શેરસા જઈએ લે પાણી પૂરી ખાઈએ કોંગ્રેસભાઈ તો જાણે કાલે ગુલામ કેરો મોટો હિરલ મોટો જાણે કાલે આગમય લો મોટો એવી રોડી કહેવાય કે અમારે રાજકોટની બાજુમાં સાક્ષાત ભાનવાઈ બિરાને બંધવાળી મેલડી જો કે મને પણ એનું હતું એની ઉપર અતૂટ ભરોસો છે મારે બધા પ્રોગ્રામમાં મેલડી નામ કીધું એવા મારે રાજકોટની બાજુમાં ખોખરદર ગામ ત્યાં બિરાજતા અમારે મેલડીમાં એમની ફરમાઈશ છે જ્યારે હિરિયો રો રે આ ફેરી આસુરી રૂએ આ હિરિયો રો રે ફેરી આસુરી રૂએ મેલડી વિનાનો મારો હિરિયો રે જય ખોખરવાળી વાહ વાહ ગુંડાળાના પીરના હેલાની ફરમાઈશ રામાપીર બાપાનો હેલો ગાવાનો છે ત્યારે હેલો મારો સુણી જા હેલો મારો સુણી જા રણુ જાનારા હેલો સુણી જા રણુ જાનારા વાણીઓ કે વાણિયા ચાલે જાય સુણી જા ઉદારા રાજા જગરે કોમે દેલી નામેલી અપિયા જગરે કોમે દેલી નામેલી અપિયા એ નાહી ગનો પ્યાર
રૂપિયા આપીને આંબલી વાળા મેલડી માને યાદ કરાશે ત્યારે જો કે ડાભી પરિવારના કુળદેવી મેલડીમાં ઈ સપનું પૂરું કરે પણ કેવી રીતે આ મેલડી તમારું સપનું પૂરું કરશે જો કે મેલડી માના નામ ઉપર 5 રૂપિયા દઈ દીધા હોય ને કાઈ ખોટું લેખે જ કહેવાય ખોટું ન કહેવાય ત્યારે આ મેલડી તારો સપનો પૂરો કરશે તારો લાખોમાં પગાર લેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ જય મેલડી માં જય મેલડી માં એલા દુનિયાનો લગાડી મોઢે મીઠું બોલશે તારી ગંગા ચડેલા તારી વાત કરશે કાલે તો લોન તો કાલે તો રાજવાય તારી મેલડી આવશે ઘેર બેટાલવા આદિના ગલ્લા જોઈ રાજી રાજી થાશે એલા થાશે કમલેશના ગલ્લા જોઈ રાજી રાજી થાશે એનો બરોડો ના પગાર વેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ આ મારો જોઈડી વાળા હનુમાન દાદાને યાદ કરે ત્યારે મારા જોઈડી વાળા રે હનુમાન ગજોરી સમરંગી મારા સાળંગપુર વાળા હનુમાન વાલીડો અજય જગી જય જોઈડી વાળા તમે રામના દૂત રે કેવાય વાલીડો અજય છેલ્લી ફરમાઈશ આપણે લઈ લઈ ભાઈબંધની ત્યારબાદ જે કાંઈ ફરમાઈશ હોય એ આપણે સોગણાબેનના લગ્નમાં લેવું એવું ભાઈબંધ કોને કહેવાય અમારે કમલેશભાઈની ફરમાઈશ છે પણ કઈ રીતે આવા હસતા મોઢે જે આપી દે જાન કાઢવા હસતા મોઢે જે આપી દે જાન કાઢવા રામા પીર ખુશ લાગે તને મારા જીગરદા વાહ વાહ આવો લોય નો લોય આયો ઠાકરીની હરિયાળી લોય નો લોય
तो लागे हरियाले दोस्ती माए ममता दानी भाई बंदी हमारी आवारे भरता गया भाई बंदो करता नदी कोनो के करता नदी મોજ કરાવે મામા મોજ કરાવે જો મોતીલા મામા જોને મોજ કરાવે જો રૂપિયા આપીને ફરમાઈશ હતી કે બાપા સીતારામની ધૂન ગાવાની છે. ભાવનગર જિલ્લાનું એક એવું પંખીના માળા જેવડું ગામ છે બગદાણા ધામ. એવું કોઈ બેઠું નહીં હોય કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી આપણે બગદાણા નહીં ગયા હોય. અને જેણે બાપાનું અન્ન ખાધું હોય અને બાપાના આંગણે દર્શન કર્યા હોય બે હાથ ઊંચા કરી ધૂન બોલવાની છે. નહીં બોલો તો આગલા જન્મમાં લખવા થાય. એટલે બાપાની ધૂન એવી બોલો ને અમથું તાયુને આપણે છે ને પંચાયત કરવાની કેવું હોય. એટલે કોમ્પિક આપણે ભગવાનના બે નામ લઈએ તો પૈણના બધાય પાપ મટી જાય. એટલે એવી ધૂન બોલો કે બાપા રાજી છે તમારા તમામ પાપ મટાડી દે. એટલે બે હાથ ઊંચા કરીને બધાયને ધૂન બોલવાનું છે. જે કોઈ બાપા સીતારામને માનતા હોય ધૂન બોલજો. ત્યારે બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ સીતારામ જય સીતારામ ઉનાળાના ભક્તો બોલે બાપા રામ સીતારામ હાલો હાલો બાળવીઓ ભગવાના બાપાની પ્રાર્થનાએ કાવલિયાની માનતા હાલો હાલો બાળવીઓ
છીએ માતા મેલડીના દીવાના આ સામે નગરી દેખાય પિંગલવટ નગરી છે એમની અંદર અમારા પઢિયાર બાપુ રાજ કરે છે ભાઈ પટિયાર બાપુ ઈ તો ઠીક તમે કોણ છો હું ગોરદેવ ગોરાણી માં હું ગોરાણી કોના દેવ છો તમે અરે ગોરદેવ તે ભૂદેવ છો હા તો આયા હું લેવા આવ્યા ક્યાં જઈ રહ્યા છો કોનું કામ છે તમારે અને આ પાણકા આગળ રાખજો નાના નાના છોકરાના કપાળ ફૂટી જાય આ પાણકા નથી તો શું છે શ્રીફળ છે તો શ્રીફળ આયા બારોબાર મંદિર છે રામાપીરનું ત્યાં વધારી નવાય આયા હું શ્રીફળનું કામ હતું અદા અરે આ શ્રીફળ વધારવાનું નથી લગનનું શ્રીફળ લે લગનમાં શ્રીફળ આવે અરે આવે ને મારા 4 વાર થયા 3 વાર છૂટા છેડા થઈ ગયા એક વાર લીલું હું કાસલી નો આવી કેમ એમ એક્ચ્યુઅલી માં દાદા મેં ઓનલાઈન છોકરો ગોઈતો હતો તો પછી એમ જ થાય ને ઓનલાઈન મેરેજ કર્યા હતા ઇન્સ્ટાગ્રામ માંથી ગોતીને એમ એટલે એમાં લગભગ નાળિયેર નો આવે અને 2024 પછી જમાનો વહી ગયો નાળિયેર નો દાદા આવે અમારે ચાલુ જ છે ચાલુ નથી ક્યારેક ક્યારેક ટળુક ચાલુ હોય એ કોઈ બાકી જમાનો ગયો દાદા કાઈ વાંધો નહીં તમે શુભ મુહૂર્ત લઈને નાળિયેર લઈને અમારા રજવાડામાં તમે નાળિયેર જિલ્લા ગાયવા લાગો છો કાઈ વાંધો નહીં દાદા બાપુનું રજવાડું જોઈ લો મારે કેવું છે સારું છે ને બાપુનું રજવાડું સારું છે બાપુના કુંવર સારા છે બધું સારું છે પણ અમારા રાજમાં એક વાતની જ ખામી છે શેની? બાપુ ગયા તા હમણાં બાટલાની બહુ તાણ હતી ને તે ફરવા તે મરી ગયો પસરંગી કૂતરો લાવ્યા છે કેવો પસરંગી હા અને બીજું નામ છે બ્લેક ડોબરમેન અરે મરી ગયો હડકાયો થયો છે પાછો ધ્યાન રાખજો જો તમને કડશે તમને હડકવા આલશે હડકાયો થયો હા હડકાયો થયો છે પાછું પૂછડું નથી ડોબરમેન દેવો જોઈએ ને ઈ વાત હાસી પણ આમ જોવો હા આ બેઠો જો એક નોય બે નોય ત્રણ વેક્સિન ના ડોઝ દીધા પણ હારતો જ નથી કે બહુ કીડે બહુ કડે છે મરી ગયો પાણી ભરવા હું અને માર ગોદાળા બાયુ શેરીમાં નીકળ્યું ત્યાં વાહે થાય મરી ગયો ધ્યાન રાખવું જોઈએ કાઈ વાંધો નહીં દાદા ધ્યાન રાખજો રાજમાં જાઓ ફલે જાઓ પણ હજુ ધ્યાન રાખજો ને વળતા અમારી ઘરે ચા પાણી પીવા આવજો કાઈ વાંધો નહીં. હો હા આવશો. જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ આવજો જેવી દેવી સગુણાના લઈ પ્લેટમાં કોઈ તો લાવ રાત દરબાર તરફ જાવ અરે કોણ છે આજાદ અરે પ્રધાનજી તમારા મહારાજને કહું કે એક પરદેશી મંદિર અંદર આવવાની રજા માંગે છે અરે મહારાજા વોટ દેવાના રજા માંગે છે. અરે ગુરુદેવ લાઈટના સગા રખડતા પકડતા યાદના હોય ત્યારે જાતમાં આવ્યા હોય ને આલો બીજું હું હોય અરે જય માતાજી મહારાજ
અરે જય માતાજી ગોરદેવ, આજ રાજા બધિયા નમનું કરે છે. કહો ગોરદેવ, આજ તમે ક્યાંથી આવો છો અને મારા રાજની અંદર શું કાર્ય લઈને આવ્યા છો એની જાણ કરો. હા મહારાજ. અરે મહારાજ, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું હું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ખામોશ ગોરદેવ, આજ તમે ભાન તો નથી ભૂલી ગયા ને? માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા ચાલ્યા જાઓ. આ શ્રીફળનો સ્વીકાર મારા રાજની અંદર ક્યારેય કરવામાં નહીં આવે. અરે મહારાજ, આટલા બધા ક્રોધિત થવાનું કારણ શું? અરે ગોરદેવ, આટલા બધા ક્રોધ થવાનું કારણ તો એક જ છે કે પોખરણગઢના રાજા યજમાલ અને પિંગલગઢના રાજા બધિયાને 20 વર્ષથી વેર એટલું જ નહીં પણ 22 વર્ષથી તલવારની ધાર યમોલા ચાલ્યા આવે છે. માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે મહારાજ, જો તમે આ શ્રીફળ નહીં સ્વીકારો ને તો રાજા અજમલને અભિમાન આવી જશે કે પટિયાર મારાથી ડરી ગયા નહીં, એટલા જ માટે આ શ્રીફળ પાછા થયેલા છે. અરે હા ગોરદેવ, આજ તમારું કેવું પણ સત્ય છે. અરે ગોરદેવ, આજ તમે બ્રાહ્મણના સંતાન છો ને એટલા માટે બધિયાર લાચાર થઈને ઊભો છે. જો કોઈ ક્ષત્રિયનો દીકરો આવ્યો હોય ને તો ક્યાંના મારા સિંહોની દલવાથી એના ધરથી મસ્તક જુદા કરી મારા બધાના કાંગરે લટકાવી દે. માટે થોડીવાર બિરાજમાન થાવ. હમણાં રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવી ને શ્રીફળ ઝીલવાને કહું છું. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. આગી નહીં થઈ હો. તમને લાગી જાય બ્રહ્મત્યા કરી મને બરોબર. હાલો 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 હાલો. હાલો હાલો આજે બધાને બોલાવે મતલબ જાવ આજે રે. આવજે રાજા દરબારી આવજે આપણે દરબાર બધા બોલાવે મતલબ જાવ આજે રે. હાય 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 બાબુ હાય બાબુ હાય આવી જા આવી જા. હાય 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 બાપુને મળ્યા હે. બાપુ પ્રતાપ આવી ગયા. અરે પિતાજીના ચરણોમાં કુંવર પ્રતાપના નમન છે. અરે પિતાજી, અત્યારે રસ્તો બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, રાજની અંદર બોલાવાના કારણ તો એટલા જ છે કે પોખરણગઢથી કોઈ ગોરદેવ આવ્યા છે. પોખરણગઢના રાજા યજમાલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ તમારે સ્વીકાર કરવાનો છે બેટા.
અરે નહીં પિતાશ્રી, તેમની સાથે આપણા 20 વર્ષ થતી વેર, પણ એટલું નહીં 22 વર્ષ થતી વેર ચાલે છે. ના શ્રીફળ તો કદાપી શ્રીફળ નહીં કરું. અરે બેટા જા શ્રીફળ આપણે પાછા તેલશું ને તો રાજા યજમાનને અભિમાન આવી જશે કે ભટિયારો મારાથી ડરી ગયા, એટલા માટે બેટા પેલા દીકરી લેશું અને પછી લેશું વેર. માટે મારો હુકમ છે કે આ શ્રીફળનો તમે સ્વીકાર કરો. અરે ભરાય પિતાશ્રી, જેવી તમારો હુકમ. અરે પ્રધાનજી, ગોરદેવને કહો પ્રતાપ શ્રીફળ જિલ્લાને ત્યાં છે, માટે શ્રીફળનો સ્વીકાર કરાવી દે. તમારો ભાઈ જીણી લે. હા તો પૂછ કેટલા વર્ષ થયા તોય નથી થાતું. જો પતરામદે આવો. હા અરે પ્રધાન કંકોત્રી લગાવી ગઈ છે. અરે પ્રધાન એ મારા ગણેશ તુંડાળા ને રંગે રૂપાળા લગ્નની પાકી વિધિ થઈ ગઈ. અરે મહારાજ લગ્નની વિધિ બાકી થઈ ગઈ છે. અરે પ્રધાનજી, ગોરદેવને કહો કે ભટિયાર કુળ બહુ મોટું છે, માટે જાન પણ જાડેરી આવશે, ઉતારાની પૂરી તૈયારી કરે.
અરે ગુરુદેવ હા વડિયાર કોર્સ છે મોટો હા અને જાડેરી આવશે ઉતારવાની તૈયારી કરી લાગજો ભલે પ્રધાન શીખ તમારે રાજ- એ શીખ આપી હોય તો આપો મારે ઘેર જાવ છે એ શીખ આપી હોય તો આપો મારે ઘેર જાવ છે એ ઘેર દોરડું હોય વાત બાંધલો હોય એ ભગવાન કાટા કંકન લાગે પુત્ર ગળી આવે નહીં તો હલ્લી હલ્લી થઈ ગયો પુત્ર ગળી આવે નહીં અરે જય માતાજી મહારાજ અરે જય માતાજી ગુરુદેવ કહો કયા રાજ્યમાં બેનમાં સગુણાનું લીલુડું છે બોલ જિલ્લા આવ્યા હા મહારાજ અરે મહારાજ બેન સગુણાનું શ્રીફળ હું પિંગલગઢના રાજા પટિયાર તેમના પુત્ર પ્રતાપરાય સાથે દિલાયો મહારાજ અરે ગુરુદેવ જતી વેળાએ મેં તમને કીધું તું દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢનો રસ્તો ન લેતા છતાં પણ તમે તે રસ્તો લીધો અરે મહારાજ દેશ ફેરો વિદેશ ફેરો જેનું રાજ સારું હોય તેનો રાજવી સારો ન હોય જેનો રાજવી સારો હોય તેનું રાજ સારું ન હોય માટે ધર્મ સંકટે મારે પિંગલગઢનો રસ્તો લેવો પડ્યો મહારાજ એ આદિ સગુણાના કર્મે ગુરુદેવ ભૂલા રે પટિયા અરે મહારાજ જે સજા કરી હોય તે મને કરો સજાનો હકદાર તો હું છું મહારાજ અરે ગુરુદેવ આજ મારે તો તમને સજા શું કરવી આજે સજા તો મને કુદરતે કરી છે ચાલો માંડવડા રોપવાની તૈયારી કરો ભલે મહારાજ એકો લાલ લાલ વાસના માંડવડા સો
અગિયાર કુટુંબ બોરું હોય જાન જાદેરી આવશે તો ઉતારા તૈયારી કરી રાખો. બોલો ને વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ કાઈ પણ થોડા દોઢ ડાયા વધી ગયા હતા, બીજું કાઈ વેવાણ જાણી. એ વાત એ સાચી વેવાણ. વેવાણ બોલો ને વેવાણ. આ મારો દીકરો માયરે આવી ગયો છે ને ઝટપટ પોખી લ્યો, વળી પાછો મારો
એ
એ કાકા ભક્તની જાની જોડી આ જગતમાં કોઈ શકે ના તોડી રે હરિયામણી કાકા ભક્તની જાની જોડી એ વાલા જામણી કાકા ભક્તની જાની જોડી ગોવિંદભાઈની ફરમાઈશ પર આયા અને આપીને યાદ પર અત્યારે એ આવું યાદ રે મારા રામા પીર તારું રમાડું જય જય હોય આપી Rama
રાજ 5 વાર માસ નહીં તેમજ 12 દિવસ નહીં પણ આજે ભાષા સાધારણ ફળીની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક આડા ડોલી રહ્યું છે તો આ દવા કાળો મસાલો માનવી કોણ લેગો લાવ આજ આકાશમાં જઈને પાસ કરો અરે નથી કોઈ દેવ કાજે નથી કોઈ દાનવ આ જાવ કાળા મસાલો માનવી કોણ લેગો લાવ આજ પાટણમાં જઈને તપાસ કરો નથી કોઈ દાનવ આ જાવ કાળા મસાલો મારી કોણ લેગો લાવા જ ઊંચી લોકમાં જઈને તપાસ કરો રાજ સેવા બેરો કાળા મસાલો માનવી આજે મારો ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક કાલા ગોલા બોલાવી રહ્યો છે લાવ આ જમણા હાથથી મારી સંસાર ચડાવી અને ગઢ વચ્ચે જુદા કરો હવે આજે પેલો પ્રહાર કરવા છતાં આજે મારી સંસાર રચકાય છે તો આમાં કઈ સમજણ પડતી નથી તો લાવ આજ બીજા પણ પ્રહાર કરો હવે બોલે પ્રહાર કરવા છતાં આજે મારી સંસાર મને દગો દે રહી છે આમાં કઈ સમજણ પડતી નથી લાવ પેલા જને પાટો મારી અને મંદિરની બહાર કાઢો ડોલે ડોલે આકાશને પટાડ રે તમારા ડોલે રાજને પાટું મારવાથી મંદિરની બહાર કાઢવામાં પણ પાપ લાગે છે તો આજ આમાં કઈ સમજણ પડતી નથી તો મારાથી મોટા કોણ કે દેવ બ્રહ્મા અરે દેવ બ્રહ્માએ કીધેલું યાર ઇન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરો તો આનાથી મોટા સંકટ ક્યાં હોય ચલો બ્રહ્માને પણ સમરી અને તબ ઓરમાં હાજર કરો હે જે ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે આજે ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે આવો શ્રીવને મંદિર યે તપોવન પુનાડા ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે અરે દેવ બ્રહ્મા આજ આપ તો જાણો છો શા માટે ઇન્દ્રની કસોટી કરી રહ્યા છો તમારા મુખથી સાંભળવા માંગુ છું. અરે દેવ બ્રહ્મા મારા મુખથી સાંભળવા માંગતા તો તમે પણ કાન ખોલી સાંભળો અરે સામે શિવના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી આ તો 12 દિવસ નહીં અરે તેમજ 12 માસ નહીં
ફક્ત 3.5 ઘડીની અંદર આજ ઇન્દ્રના ઇન્દ્ર પોપટના પાંજરાની માફક હાલા દોલા બોલાવી રહ્યો છે જો આ નામ વિશે કઈ જાણતા હોય તો કહો અરે નકર ઇન્દ્રને રજા આપો આજે પાપીના દર્શની કરતા જુદા કરી અને તમારા ચરણોમાં ધરું દેવું નહીં નહીં દેવેન્દ્ર આ વિશે હું કાંઈ નથી જાણતો માથી મોટા કોણ વિષ્ણુ જ્યારે વૈકુંઠપુરીનો સભા બોલાવી હતી ત્યારે વચન આપેલું જ્યારે સંકટ પડે ત્યારે સમાવ્યું અરે તો વિષ્ણુને પણ સમજી અને તપોવનમાં હાજર કરો યાદ બ્રહ્મા બોલાવે વિષ્ણુ વિચાર